એક દિવસ નાનકડા શ્રી કૃષ્ણ ગોકુળમાં રમતા હતા. એ સમયે એક વૃદ્ધ ફળવાળી ગામમાં ફરી રહી હતી અને જોશ જોશથી બોલી રહી હતી કે ફળ લઈ લો, કોઈ મીઠા ફળ લઈ લો. નાનકડા કાનુડાને ફળ ખાવાની ઈચ્છા થઈ. તેઓ ઘરમાં દોડી ગયા અને બદલામાં આપવા માટે મુઠ્ઠીભર અનાજના દાણા લઈને આવ્યા. પણ તેઓ તો નાના હતા, બાળક હતા. રસ્તામાં દોડતા દોડતા મોટા ભાગનું અનાજ મુઠ્ઠીમાંથી નીચે પડી ગયું. જ્યારે ફળવાળી પાસે પહોંચ્યા ત્યારે હાથમાં થોડાક દાણા બચ્યા હતા. ફળવાળીએ જ્યારે કૃષ્ણના નિર્દોષ ચહેરા સામે જોયું ને, ત્યારે તેનું હૃદય પીગળી ગયું. તેણે થોડાક દાણા સ્વીકારી લીધા અને બદલામાં પોતાનો ટોપલો જે ફળોથી ભરેલો હતો એ આખા ફળો કાનુડાના ખોળામાં ભરી દીધા. થોડી વાર પછી જ્યારે ફળવાળીએ પોતાની ટોપલી જોઈ ને, તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. જે જગ્યાએ અનાજના થોડાક દાણા હતા ને, ત્યાં હવે હીરા, મોતી, અમૂલ્ય રત્નોથી આખો ટોપલો ઝળહળી રહ્યો હતો. તે સમજી ગઈ કે તેણે કોઈ સામાન્ય બાળકને નહીં, પરંતુ સ્વયં ભગવાનને પ્રેમથી આપ્યું હતું. અહીંયા આપણને કૃષ્ણના એ ઉપદેશ મળે છે કે જીવનમાં આપણી કિંમત એનાથી નક્કી નથી થતી કે આપણે કેટલું આપ્યું, પરંતુ એનાથી નક્કી થાય છે કે આપણે કેટલા સાચા હૃદયથી આપ્યું. ઘણી વખત લોકો મોટી મોટી ભેટો આપે છે, પણ તેમાં લાગણી નથી હોતી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ક્ષમતા મુજબ નાની મદદ કરે છે, પરંતુ તેમાં નિસ્વાર્થ પ્રેમ હોય છે, તો એ મદદ જીવનભર યાદ રહી જાય છે. સંબંધો પૈસાથી નથી ટકતા, લાગણીઓથી ટકે છે. માન સન્માન હોદ્દાથી નથી મળતું, સારા સ્વભાવથી મળે છે. અને માણસની ઓળખ તેની સંપત્તિથી નથી થતી, તેના હૃદયની ઉદારતાથી થાય છે. એટલે જીવનમાં ક્યારેય એવું ન વિચારતા કે મારી પાસે તો ઓછું છે એટલે હું આપી નહીં શકું, કારણ કે ઘણી વખત નાની વસ્તુ પણ કોઈના જીવનની સૌથી મોટી ખુશી બની જાય છે, જો આ સાચા હૃદયથી આપવામાં આવી હોય. જય શ્રી કૃષ્ણ. આવા જ યુટ્યુબ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.